સુરતમાં જાહેરમાં ધમકી આપનાર આરોપી ઝડપાયો છે। મોટા વરાછામાં જાહેરમાં તેણે ગાળો આપી હતી। તમાચા મારી અને ચપ્પુ બતાવી ધમકાવનાર આરોપી આખરે ઝડપાઈ ચૂક્યો છે। આરોપીએ 2 દિવસ પહેલા ફરિયાદીને અટકાવી અને તેને ધમકાવ્યો હતો। 3 તમાચા ઝીંક્યા હતા અને ચપ્પુ બતાવી તેને માર પણ માર્યો હતો। ઉત્તરાયણ પોલીસે આરોપી મનસુખ ખીમજી માલવિયાને ઝડપી લીધો છે। આરોપીએ એક શખ્સને રસ્તામાં રોકી ગાળાગાળી કરી 3 તમાચા ઝીંક્યા હતા અને ત્યારબાદ ચપ્પુ કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી તે નાસી છૂટ્યો હતો।